તો છાવા મૂવી તે આપણા ઇતિહાસનું એક એવું પાત્ર દર્શાવે છે જેણે સ્વરાજ્ય માટે પોતાના જીવનનું સમર્પણ કરી દીધું. સંભાજી મહારાજ એટલા બહાદુર અને શક્તિશાળી હતા જેમને ઇતિહાસની ખબર નથી તેમને આ મૂવી દ્વારા તેની જાણ થઈ હશે. તમે વિચારો કે સંભાજી મહારાજ એટલા બહાદુર હતા તો તેના પિતા શિવાજી મહારાજ કેટલા બહાદુર હશે. આપણે તો તેની કલ્પના પણ ના કરી શકીએ. અફઘાનિસ્તાનથી આવેલા બાબરે ભારતમાં મુગલ વંશની સ્થાપના કરી અને જેનો છેલ્લો શાસક ઔરંગઝેબ હતો. શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજે સ્વરાજ્ય માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું, પરંતુ બીજા રાજ્યોના સંગઠનના અભાવે સ્વરાજ્ય મળ્યું નહીં. ત્યારબાદ પેશવા આવ્યા પરંતુ સ્વરાજ મળ્યું નહીં. બીજી તરફ ઔરંગઝેબના મૃત્યુ બાદ મુગલ વંશનું પતન શરૂ થયું અને ત્યારે અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલ હતી. ભારત દેશમાં સંગઠનના અભાવે અંગ્રેજોએ તેનો લાભ ઉઠાવ્યો અને પોતાનું શાસન શરૂ કરી દીધું અને પાછી લડત શરૂ થઈ સ્વરાજ્યની, જેમાં 1857નો વિદ્રોહ શરૂ થયો, જેમાં મરાઠાથી તાત્યા ટોપે, ઝાંસીથી રાણી લક્ષ્મીબાઈ, બેરકપુરથી મંગલ પાંડે એમ ભારતના અલગ અલગ સ્થળેથી વિદ્રોહ શરૂ થયા, પરંતુ સ્વરાજ્ય મળ્યું નહીં. ગાંધી બાપુએ તેના 3 મોટા આંદોલન કર્યા. 1947માં આપણને સ્વરાજ મળ્યું. તો આ એક જ પાત્ર જોયું, એવા કેટલાય પાત્રો છે જેણે સ્વરાજ્ય માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું.